વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં નાગરિકોએ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર લેવા આવતા દર્દીઓ, તેમના પરિવારજનો અને તબીબો સાથે મેડિકલ સ્ટાફને પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ છે અને ગરમીનો પારો વધી રહ્યો છે। તેવામાં સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી। અગાઉ જે સ્થળે વોટર કુલર મૂકવામાં આવ્યું હતું ત્યાંથી હવે કુલર હટાવી દેવામાં આવ્યું છે। આ મામલે આજે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ સયાજી હોસ્પિટલના તંત્ર પર આકરા પ્રહારો કરી વહેલી તકે વોટર કુલર કાર્યરત કરવાની માંગ કરી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલ અને એમાં તાત્કાલિક વિભાગ, એક તાત્કાલિક વિભાગમાં અસંખ્ય રોજના દર્દીઓ આવતા હોય, એમના સગાવાલા આવતા હોય, તો જે કુલર પાણી પીવાની જે વ્યવસ્થા હતી એ કુલર છેલ્લા 3-4 મહિનાથી બંધ કરી દેવામાં આવ્યું છે। લોકોને, ડૉક્ટરોને પાણી પીવું હોય તો એમના માટે જગ લાવવામાં આવે છે, જે કંઈ સિસ્ટરો હોય એમના માટે પાણીની વ્યવસ્થા થતી હોય છે, પણ જે દર્દી હોય છે એમના સગાવાલા હોય છે એમને વેચાતું પાણી લાવવું પડે છે। અને જ્યારે અહીં જે કુલર હતું એ કાઢ્યા પછી અહીંના જે અધિકારીઓ છે, આરએમઓ છે કે જે બીજા વહીવટદાર છે, એ લોકોએ હવે જગ્યા શોધી રહ્યા છે કે કુલર કઈ લગાવવાનું, એમને જગ્યા મળતી નથી। જે જગ્યા હતી તે કુલર હતું એ બંધ કરી દીધું છે। એટલે હવે જે દર્દીઓના સગા સંબંધીઓને પાણી પીવા બહારથી વેચાણથી લાવવું પડે એટલે કેટલું બધી ગંભીર બાબત કહેવાય। એટલે ખરેખર અગાઉ કુલર તમે જગ્યા પર લગાવવાનું હોય પછી એને બંધ કરી દેવાનું હોય, પણ પહેલાંથી જ તમે બંધ કરી દીધું। 3-4 મહિનાથી લોકો હેરાન થઈ ગયા છે। એટલે વહેલી તકે જે અહીંનું જે પાણીનું કુલર છે, ગરમીનો માહોલ છે તો લોકોને ઠંડુ પાણી જે દર્દીના સગા સંબંધીઓ પી શકે એના લીધે વહેલી તકે આ કુલર લગાવવામાં આવે। એના લીધે જે આરએમઓ છે, જે તે લાગતા વખતા અધિકારીઓ છે, તમામને અમે રજૂઆત કરી છે કે વહેલી તકે આ એસએચજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગની અંદર વહેલી તકે કુલર લગાવવામાં આવે એવી અમે માગણી કરી। જ્યારે સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ જણાવી રહ્યા છે કે રિનોવેશનની કામગીરીના કારણે હાલ વોટર કુલર હટાવવામાં આવ્યું છે, જોકે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અન્યત્ર સ્થળે આ વોટર કુલર કાર્યરત થઈ જશે। તાત્કાલિકમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા છે જ। જે ગ્રાઉન્ડ ફ્લોર પર કુલરનું હતું એ રિનોવેશનની કામગીરીના કારણે હટાવવું પડ્યું છે, જે ટૂંક સમયમાં જ અન્ય સ્થળે કાર્યરત થઈ જશે। અમુકમાં કચરો બી આવે છે, શું કહેશો? કુલરની સફાઈ વારંવાર થતી જ રહેતી હોય છે સમયાંતરે। એનું ચકાસણી અને એનો રિપેરિંગ કોન્ટ્રાક્ટ પણ અમે આપેલ જ છે। જે એની જગ્યાથી સાહેબ એ પૂરી દીધી છે, એ રિનોવેશનની કામગીરીના કારણે જે તાત્કાલિકમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર હતું એને હટાવવું પડ્યું છે। હા, એ નવી જગ્યાએ ટૂંક સમયમાં જ વિધિન શોર્ટ ટાઈમમાં જ એ ચાલુ થઈ જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।